વલભીપુરના ખેતરમાં પશુઓ ચરાવવા મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી। વલભીપુરના ખેડૂત કમાભાઈ કાળુભાઈ વાઘેલાના ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે ના પાડતા બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ બંને પક્ષ વચ્ચે પાઇપ અને લાકડીઓ વડે મારામારી થતાં કમાભાઈ કાળુભાઈ વાઘેલાને હાથના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે સામે પક્ષના અજીતભાઈ લાભુભાઈ વાઘેલાની પત્નીને માથાના ભાગે ધારિયું વાગતા ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। બંને ઈજાગ્રસ્તોને વલભીપુર સીએચસી ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। શું નામ આપનું? કમાભાઈ કાળુભાઈ। કમાભાઈ શું બનાવ બન્યો? એ ખેતર એ કઈ મારી પાસે ખેતરમાં ઈવડે સારતે લઈ લોકો છોકરા બે ત્રણ ઢોર ને ભેંસીઓ ને બકરા ને ગાડર એવું બધું કે હું પૂછવા ગયેલો, મેં કીધું ના મારી પાસે સવડા મારેલા છે અને લોટરી મારેલી છે, કીધું એમાં તમે ગાલોમાં મારે ખડ લેવાનું છે, ગાયને સારવાનું છે। ત્યાં એના બાપાને ફોન કરી દીધો રોતા રોતા, એનો બાપો એના છોકરા બે ત્રણ જણા આવ્યા, લાકડી ને બે લાકડીઓ ને બે એક પવાડી ત્રણ લઈને આવ્યા ને અમે રોડે બે બાપ દીકરો વયા આવતા તે હાલીને આવ્યા હતા, અમને થોઈ બી લીધા ના તે લાકડીનો ઘા કર્યા હતા, એક આય વગાડી દીધી, અહીંયા એક લાકડી વગાડી દીધી, એક લાકડી આય વગાડી દીધી, બે એક ત્રીજી લાકડી આ હાથે વગાડી દીધી, આય ફ્રેક્ચર થઈ ગયું છે, થોડો ગુસ્સો થાય છે, આ થામકો જ થતો અને એને પછી પાછા નથી અમે પાછા આઈને પાવ્યા ને ઢાળી જતા એ બધા બહેરા છોકરાને કટલાય આવ્યા નથી, એ હામ બાદ અમને તમારી છોકરીને હોવ ને એ બધા પાણે તમને મારવા વાળું કોણ હતું? અજીત ને એનો છોકરો રાહુલિયો, પછી લાભુડો, ત્રણ જણા મારો વાળા ત્રણ જણા હતા, અજીત ને લાભુ અને એનો છોકરો વિશાલ, ત્રણ જણા મારવામાં હતા, ત્રણ ઘા કર્યા મને લાકડીઓને। આપનું નામ? હિરલબેન અજીતભાઈ। હિરલબેન શું બનાવ બન્યો હતો? એમાં રાજુભાઈ રહ્યા ને એના ખેતરના શેઠે બકરા સારવા ગયા, એટલે શેઠે બકરા ગરી ગયા અંદર ને એમાં એ આવીને ઘા કરવા મળ્યા, એટલે મને ધારિયાને ઘા કરી લીધો એને। તમને કોણે ધાર્યું માર્યું? રાજુ કમાએ, પરેશ કમા, એક અલ્લાહ કમા। એમને બકરા એના ખેતરમાં ગયા? ના પડખે પડતરમાં સરતા હતા। તો પણ તમને ધાર્યું મારી લીધું એને? હા, મને ધારિયું મારી લીધું। માથા ભારે બહુ છે, બધાને બહુ મારે છે, છોકરાને એક મારા નાનો બાબલો તને ગળું દબી દીધું। દારૂ આખા કામમાં બહુ વેસે છે દુનિયાનો, પેલા 4-5 જણા છે બહુ વેસે છે, 3-4 બાપ દીકરો તો બહુ વેસે છે, દારૂ વેચે છે? હા, દારૂ બધો ઇંગ્લિશનો ધંધો કરે ને આખો ફૂલવાડી વિસ્તારના છે। એ કોણ ધંધો કરે છે દારૂનો? અલ્લાહ કમા, રાજુ કમા, પરેશ કમા। તમે પોલીસને ક્યારે જાણ કરેલી? જાણ જ કરી સાહેબ આપણે, એટલે એમ કે સસ્પેન્ડમાં એ બેસે છે અને માથા ભારે બહુ છે સાહેબ, અમને નાના બાળ બસાવાળાને સારી મોટા ઉલા છે, બધાને મારી ગાંઠ ભાંગી નાખે છે। તમને અત્યારે ભાવનગર સરટી હોસ્પિટલમાં રિફર કર્યા છે, એમ્બ્યુલન્સમાં લઈ જાય છે એવું કીધું? હા। આપનું નામ? મારું નામ રાજુભાઈ કરમજીભાઈ વાઘેલા। રાજુભાઈ શું બનાવ બન્યો? બનાવમાં તો એમ હતું, હું ઘેરા હતો ને તો મારામાં એક ભરવાડનો ફોન આવ્યો, એ કે તમારા ખેતરમાં ઢોર ને બકરા ને બધું સારે છે। પછી અહીંથી હું ગાડી લઈને ન્યા ગયો, ત્યાં 2 જણ સારતા હતા, તે ન્યા જઈને મેં કીધું કે તમે કોનું ખેતર છે, કોને પૂછીને સારો છો? તો એને ગાળું દેવાનું ચાલુ કર્યું, પછી મેં ગાળું દેવાનું ચાલુ કર્યું, પછી એના ફોન કર્યો એના બાપાને, ખેતર અમારું અને અમારે ખેતરમાં કડપ ઝાડ વાવેલી અને બધી સારી દીધેલી। પછી ફોન મેં મારા બાપાને કર્યો, મારા બાપા આવ્યા તો મારા બાપાને ગાળું દીધી, પછી એને એ છોકરે રોતા રોતા ફોન કર્યો એના બાપાને, તો એના બાપા ધાર્યું અને કુવાડી અને લાકડી, 3 જણા, એક એના ઘરના, એના ભાઈ, એનો છોકરો। નામ શું હતા? એકનું નામ છે અજીતભાઈ, આખું નામ આવડે છે? અજીતભાઈ લાભુભાઈ વાઘેલા, ને એકનું નામ વિશાલભાઈ અજીતભાઈ વાઘેલા, ને એકનું નામ લાભુભાઈ સામુભાઈ વાઘેલા।
એ બધા આવ્યા એ બધા આવ્યા અને મારા બાપાના હાથમાં બે હાથમાં એક હાથમાં ફ્રેક્ચર છે, એક હાથમાં હાથ ભાંગી નાખ્યો છે, લાકડી મારી, હા એક પડખામાં લાકડી મારેલી, કુવાડી સહિત આવેલા, પૂરી તૈયારીમાં આવેલા. હા મારા બાપાને એક જ ઘા કર્યા, મને તો 2-3 જણા પકડી. તમે ચાલુ જે લાઈવ ઝઘડો હતો એમાં વિડીયો ઉતારેલો છો એ તમારી પાસે છે? અમારી પાસે છે. અને મારા પપ્પાને ફૂરો એના છે ને એક લાકડી મારી એટલે હાથ ભાંગી નાખ્યો, બીજા ઠેકાણે આ લાકડી મારીને ફ્રેક્ચર થઈ ગયું, અને એક કિડની નથી ને એ જગ્યાએ લાકડી મારી અને આ ઠોરો થઈ ગયો આટલો બધો. એ તમ તારે બધો વિડીયો ઉતારેલો છે અને અમારી પાસે બધું સબૂત છે. કાયદેસરની ફરિયાદ કરવાની છે, કાયદેસરની ફરિયાદ કરવાની છે, માંગણી છે, અને કાયદેસરના અમને ન્યાય મળે એવું અમારે માંગણી છે તમારી પાસે. એમને તમારા ખેતરમાં જે એને પશુઓ ચરાવ્યા તો અહીંના ઘોડે સવાર તો છે ને પોલીસ કઈ નંબર નતો, અમે ખાલી ફોન અહીંયા ના ખાલી કેવા ગયા ને તોય અમને ઘા કરી લીધા. એમાં ના પછી ઝઘડો છે તો અમારે ક્યાં ના કેવા અત્યારે ઘોડા સવાર વાળા પાસે જવાનું છે, અમારે એ કેસ કરવાનો છે, અંદર જોવે, અમારે વગર જેટલું જોવે. નુકસાનીથી એનો એ કેસ કરવાનો છે. અને જે લોકો હતા એટલા જણા નામ હજી પોલીસ સ્ટેશન જઈને લખવાના છે, અને જે હાથમાં રિપોર્ટમાં શું આવે એ પછી જે દવાખાનામાં એક કિડની છે અને એક કિડની પર જ તેમને માર માર્યો છે, અને એ વિડીયો લાય છે, અને ડોક્ટરે કીધું કે આ આટલું બધું ભાઈ માર્યું એમ કીધું. હા તો અત્યારે સારવાર કરે છે અને મેં અહીંયા બહાર ઉભા છીએ. અને અમારું ખેતરમાં ને એ લોકો સારતા હતા, અમારો બધો જે વાયુ બધું ઝાર વાઈ હતી બધું નાશ કરી નાખ્યું, અને હાવ એટલે હાવ બધું, અને સામેથી લાકડી ધારિયા લઈને અમને માર્યા. હા